અતિચારના સ્વાધ્યાયમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ઓલમોસ્ટ અડધા અતિચાર પૂર્ણ થયા છે. છઠ્ઠા વ્રત સુધી ગઈકાલે આપણે વાત કરી. હવે આગળના સ્વાધ્યાયમાં વધવું છે. આપ સર્વે સુધી હવે અવાજ ક્લિયર છે? ઓકે. ભોગ ઉપભોગ નામનું 7મા નંબરનું વ્રત છે. આ સંબંધી શ્રાવક માટે ખાસ વ્રત લેવાનું કીધું છે અને એમાં મુખ્ય 5 અતિચાર બતાડેલા છે અને બીજા 15 એટલે ટોટલ આમ 20 અતિચાર બતાડેલા છે. સચિત આહાર સંબંધી શ્રાવક હોય એ સચિત વસ્તુ વાપરે નહીં. ફરી રિપીટ કરું છું. જેને ખબર છે કે આમાં જીવ છે, શ્રાવક એવી વસ્તુને ખાય નહીં. શ્રાવક નિર્દય પરિણામી ના હોય. શ્રાવક કરુણાથી ભરેલો હોય. આ જ શ્રાવક સાધુપણાના વિચારોમાં રમતો હોય તો જેને સાધુ બનવું હોય એના હૃદયમાં કેટલી કરુણા હોય. એટલે પહેલી વસ્તુ તો અહીંયા મૂકે છે સચિત આહાર. સચિત વસ્તુ અગર જીવ ખાય છે તો અતિચાર લાગે. અત્યાર સુધી એવું હતું કે એકાદશનું બેસણું હોય ત્યાં સુધી જ ન ખવાય, બરોબર ને? બાકી તો ખવાય. એવું નથી. કરુણાના સંસ્કાર જેની અંદર હોય, જીવદયાના પરિણામ જેની અંદર હોય, એ જીવે ન ખવાય. એક શાવિકાબેન થોડા દિવસ પહેલા મળ્યા. મને કે સાહેબ હવે ખબર નહીં, સંસારમાં નવા પાપ કરવાની ઈચ્છા થતી જ નથી. જેમ જેમ સમજાય છે તેમ તેમ હવે એ જ ઈચ્છા છે કે પાપોથી પાછા કઈ રીતે ફરવું. અનાદિકાળથી આ જીવ બીજા જીવનો મારતો 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 જ આવ્યો છે અને મારવાના સંસ્કાર લઈને જ આવ્યો છે. અને હજી પણ આ સચિત વસ્તુને વાપરીને મારી અંદર એ જ સંસ્કારો ઘૂંટાઈ રહ્યા છે. સચિત વસ્તુ નથી ખાવાની અને સચિત વસ્તુના રિલેટેડ હોય એ પણ નથી ખાવાની. એને સ્પર્શેલી અચિત વસ્તુ પણ નથી ખાવાની. ત્રીજા નંબરમાં અપકવાહાર, જે પાકી ના થઈ હોય, અગ્નિથી પૂર્ણ સંસ્કારિત ના થઈ હોય એ પણ નથી વાપરવાનું. ચોથા નંબરમાં અધકચરી, દુષ્પક્વ આહાર પણ નથી ખાવાની. અને 5મા નંબરમાં તુચ્છ વસ્તુ નથી ખાવાની. આ 5 બતાડ્યા છે અને આગળ વધીને કર્મ સંબંધી બીજા 15 બતાડ્યા છે. એવી રીતે 20 અતિચારની વાત આપણે અહીંયા જોશું. શ્રાવક કેવો હોય? પાંચેય ઇન્દ્રિય પર કંટ્રોલ કરનારો હોય. ભોગ અને ઉપભોગની દરેક વસ્તુ સંબંધી શ્રાવક નિયમોમાં હોય. જે પાપ સંપૂર્ણ છોડી નથી શકાતું તો એટલીસ્ટ નિયમોમાં તો લાવી શકાય છે ને. જ્ઞાની ભગવંતોએ આ પુરુષાર્થ આપણા માટે કર્યો છે. સાતમે ભોગ પરિમાણ વ્રતે ભોજન આશ્રય 5 અચિતા અને કર્મ હુંથી 15 અતિચાર. ભોગ અને ઉપભોગ આ 2 શબ્દના અર્થ કર્યા છે. જે વસ્તુ એકવાર વાપરી શકાય એને ભોગ કહેવાય. જેમ કે ભોજન, ખાવાની બધી વસ્તુઓ. અને ઉપભોગ એટલે જે રીયુઝ થઈ શકે, વારંવાર એકને એક વસ્તુ વાપરી શકાય. ગાડી છે, ઘર છે, વગેરે વગેરે. આની સંબંધી હવે આપણને અહીંયા વાત કરશે.
સચિતે પડી બધે સચિત વસ્તુ અને બીજા નંબરમાં સચિત વસ્તુને સ્પર્શેલી વસ્તુ મારા માટે ભક્ષ્ય નથી. દાખલા તરીકે આપણે એક લીંબુ પાણી બનાવ્યું છે. આમ તો લીંબુ પાણી 48 મિનિટ પછી વપરાય, બરોબર ને? પણ ભૂલથી એ લીંબુ પાણીની અંદર એક બીજ, લીંબુનો જે બીજ હોય ને એ બીજ એ પાણીમાં હતો. 48 મિનિટના બદલે કલાક થઈ ચૂકી છે. હવે આ લીંબુ પાણી વપરાય કે ન વપરાય? તો કે આમ તો લીંબુ પાણી વાપરવામાં વાંધો નથી, પણ એ લીંબુ પાણી સચિત વસ્તુ સાથે સ્પર્શેલું છે. એટલે કે જે એમાં પેલું જે બીજ છે ને એ બીજની અંદર હજી જીવ છે. સમજાય છે? એ બીજ હોવાના કારણે લીંબુ પાણી અચિત કહેવાય નહીં. આ સચિતે પડી બધે શબ્દનો અર્થ આ છે. આવી રીતે બીજી બધી જ જગ્યાએ સમજી લેવાનું. ખ્યાલ આવ્યો? પછી આગળ વધીને કહે છે સચિત નિયમ લીધે અધિક સચિત લીધું. પહેલા નંબરમાં સચિત વસ્તુ વાપરવાની જ નથી, પણ કદાચ હજી એટલું છૂટી શકે એમ ના હોય તો એને અમુક મર્યાદામાં લાવી દેવાનું. પણ એમ કે છે કે નિયમ લીધા પછી પણ વધારે સચિત વાપર્યું હોય તો અહીંયા દોષ લાગે. ઘણી બધી વસ્તુ આગળ ધીમે ધીમે જોવાની છે, એ વન બાય વન જોશું. અપક્વાહાર, દુષ્પક્વાહાર, તુચ્છ ઔષધિ તેનું ભક્ષણ કીધું. અપક્વાહાર એટલે કાચો આહાર, અપ્રજ્વલિત આહાર, અગ્નિથી સંસ્કારિત નહીં થયેલો આહાર. આપણી ભાષામાં કહું તો સલાડ. અત્યારે તો સલાડ ખાવામાં એક ટ્રેન્ડ ચાલ્યો છે, રાઈટ? એક જગ્યાએ બેઠો તો એક શાવિકા બેનનું ટિફિન ભરાયું હતું. મેં જોયું એ ટિફિનની અંદર શું ભરાઈ રહ્યું છે, તો ખાલી સલાડ. મારાથી રેવાયું નહીં. મેં શાવિકા બેને પૂછ્યું, મેં કીધું બીજું કઈ આ સિવાય વાપરો છો? તો કે ના સર, આ જ વાપરો છો. જે વસ્તુને પ્રભુ ના પાડતા હોય એ વસ્તુને હું મારા હેલ્થ માટે વાપરતો હોઉં. સમજાય છે? ન ચાલે. એવી રીતે ઘણીવાર જે લોટ હોય છે બધા જ એને ચાળી ચાળીને વાપરે છે, કારણ પેલા એ મશીનમાં બરોબર પીસ્યું તો છે, પરંતુ જો એમાં એકાદ બે દાણો રહી ગયો હોય અને એ દાણો જો લોટની સાથે ભળેલો હોય, હું સમજ્યા, તો પણ આ લોટ ચાલે નહીં. કોણ આટલું બધું ઊંડાણથી જોવાનું છે? આજે પણ આવા અનેક શાવક શાવિકાઓ છે. પ્રભુનું શાસન 21,000 વર્ષ ચાલવાનું છે, એમને થોડી ચાલવાનું છે. આવા શાવક, આવા શાવિકાઓ આ કાળમાં છે. એક શાવિકા બેનનો પ્રશ્ન છે કે સલાડ 48 મિનિટ પછી વાપરી શકાય? આપણે ત્યાં એક નિયમ છે, કોઈ પણ ફ્રૂટ, એની છાલ, એના બીજ, એના આ બધા અંગથી છૂટા પડ્યા પછી જો ફ્રૂટ રૂપે હોય, એઝ અ ફ્રૂટના ફોર્મમાં, તો એ 48 મિનિટ પછી વાપરી શકીએ. પરંતુ એ જો વેજીટેબલ્સ હોય, બરોબર સમજો, પણ જો એ વેજીટેબલ્સ હોય
તો એને છાલથી જુદી કરો કે ગમે તે રીતે જુદી કરો, જ્યાં સુધી એ ગેસ ઉપર પ્રોપર કુક ન થાય, તમારી ભાષામાં ચડી ન જાય, ત્યાં સુધી એ વપરાય નહીં. ત્યાં સુધી એ સચ્ચિત જ કહેવાય. આગળ વધીને દુષ્પક્વ આહાર એટલે કાચું પાકું રંધાયેલું શાક. હમણાં જે કાકડીનું ને કોબીનું શાક બધા કાચું પાકું ખાય છે ને, આ બધું એમાં આવી ગયું. પછી મકાઈ ના પેલા દાંડા આવે છે, આટલું મકાઈનું પેલું આવે ને, એવા આમ ઉપરથી આપણે આમ શેકતા હોઈએ છીએ, બરોબર છે. અડધા કાચા હોય, અડધા પાકા હોય, બોલો ખવાય? સમજાય છે? બારે ફરવા જઈએ તો એ જ મકાઈનું પેલું આખું લઈ અને પેલું શેકીને આપે, આપણે એમ વિચારીએ કે ભાઈ શેકેલી વસ્તુ ખાઈએ છે, રાઈટ? પણ એ અડધું અડધું છે, થોડી અંદર સુધી સંપૂર્ણ શેકાઈ ગયું છે. સંપૂર્ણ શેકાય છે? બોલો ચાલે? હા, એને અગર તમે કુકર વગેરેમાં સંપૂર્ણ બાફી દો છો, કે એની જે પ્રોસેસ છે એ રીતે તમે કરો છો તો કોઈ વાંધો નથી. પરંતુ જો એ કાચું પાકું હોય તો ના ચાલે. આવી રીતે દરેક વસ્તુમાં સમજી લેવું. આગળ વધીને તુચ્છ વનસ્પતિનું ભક્ષણ અગર કરીએ તો. તુચ્છ શબ્દ વાપરવાનું કારણ આ છે કે એ પેટને તૃપ્ત કરતું નથી, એટલે કે ભૂખ સમાવતું નથી. બીજા નંબરમાં જેમાં ખાવાનું ઓછું છે, ફેંકવાનું વધારે છે, એને પણ તુચ્છ કહેવાય. હવે આવા તુચ્છની અંદર અહીંયા જે લખેલા છે એક પુસ્તકની અંદર, એ દાખલા વાંચું છું, બરોબર? બાકી તમે જે નજીકમાં સમય ભગવાન તો એને પૂછી લેજો. પહેલા નંબરમાં મૂક્યું છે સીતાફળ. ખૂબ જ પ્રમાણમાં સીતાફળ બાસુંદીઓ બધે જ વપરાય છે. બોર, જાંબુના બધા શોર્ટ્સ પીતા હોય છે. હમણાં તો એને શોર્ટ્સ કહે છે લોકો. જાંબુના જ્યુસ પીતા હોય છે. સમજાયું? વપરાય કે ન વપરાય, શાસ્ત્રકાર ભગવાન તો ના પાડે છે. આ બધામાં માત્ર જીભનો સ્વાદ પોસાય છે, એટલે આ બધી જ વસ્તુને વાપરવાની ના છે. એક વસ્તુ ધ્યાન રાખજો, આપણા અત્યારના ડોક્ટરો એમની દ્રષ્ટિએ કદાચ સાચા બી હશે, આપણે એ વાત નથી કરવી, પરંતુ મને એટલી ખબર છે કે પ્રભુ કેવળ જ્ઞાની હતા. કેવડીએ જે વસ્તુ કીધી હોય, કેવડીએ જે સ્ટેટમેન્ટ આપ્યું હોય ને કે આ વસ્તુ ન વપરાય એટલે ન જ વપરાય, આ વસ્તુમાં કોઈ તત્વ નથી એટલે નથી, તો પછી કોઈ પણ બુદ્ધિશાળી માણસ પોતાની બુદ્ધિથી એને પ્રૂફ કરવા મથે પણ ખરી ને, તો પણ ન વપરાય એટલે ન જ વપરાય. એ પોસિબલ જ નથી. એટલે થોડું ધ્યાન રાખવાનું. ઓળા એટલે ચણાના શેકેલા પોપટા, આ પણ ખવાતા હોય છે. પછી ઊંબી એટલે શું? ઘઉં, બાજરી, જવ વગેરે ધાન્યના શેકેલા ડુંડા. પૂર્વના કાળમાં આવું ખવાતું હતું. ઘઉંનું કણસલું લોકો એને બીજી ભાષામાં કહેતા. તો આ વસ્તુ પણ અભક્ષ્ય છે. પોંક, જુવાર, બાજરી વગેરે ને શેકીને કાઢેલા કણ, શેકેલા પોપટા, ડોના વગેરે શેકાયા પછી પણ સિંચિત થવાની શક્યતા છે. આ બધા પણ ખાવા જોઈએ નહીં. કદાચ કોઈને એવી ઈચ્છા થાય ને કે યાર તો પછી શું ખાવા જેવું છે, તો એને બેસ્ટ વસ્તુ તમને કહું, એક ખાલી વરસી તપ કરી લો એટલે તમને ખબર પડી જાય કે શું ખાવા જેવું છે.
વર્ષિતપની અંદર જે વાપરી શકાય એ બધું જ શ્રાવકે ડેલી રૂટીન લાઈફમાં વાપરી શકાય. સમજાયું? અથવા બીજી ભાષામાં જે વસ્તુ સમણ સમણી ભગવંતના પાત્રમાં વહોરાવી શકાય એ જ શ્રાવકના પાત્રમાં આવી શકે. ખ્યાલ આવે છે? ઓળા ઉંબી પંખ પાપડી ખાધા. પાપડી એટલે વાલની સિંગ. આ એક વલોડ કરીને એક જાત છે. પાપડી કાચી હોય ત્યારે સચિત છે અને કૂણી પાપડી ખાવામાં આપણને દોષ લાગે. એટલે સચિતનો ત્યાગી હોય એ ન ખાય. અને આટલું બતાવ્યા પછી અહીંયા 14 નિયમની વાત કરે છે. દરેક શ્રાવક શ્રાવિકાને 14 નિયમ વિશે ઘણી બધી વાતો ખબર જ છે. એટલે આપણે એના વિશેષ ઊંડાણમાં નહીં જઈએ, પણ મુખ્ય વાતો અહીંયા એક એક લાઈનમાં કહી દઉં છું. સચિત દવ વિગય એટલે કે સચિત વસ્તુ. જેમાં જીવ છે તે દરેકે દરેક સચિત છે. કાચું અનાજ, કાચા શાકભાજી, ફ્રૂટ, કાચું પાણી, કાચું મીઠું વગેરે. બરોબર. નંબર 2, દ્રવ્ય. દ્રવ્યના નિયમો લેવાના છે કે આખા દિવસમાં ટોટલ કેટલા દ્રવ્ય થશે. હવે આ દ્રવ્યની ગણતરીઓ કઈ રીતે કરવાની? મુખમાં જતા એટલે મોઢામાં જતા જેટલા સ્વાદ બદલાય એટલા દ્રવ્ય જુદા. આ શબ્દ હું જે બોલું છું ખાસ ધ્યાન રાખજો. આપણા મોઢામાં જાય અને જેટલા સ્વાદ જેટલા ટેસ્ટ જુદા પડે એટલા દ્રવ્યો જુદા ગણવા. એટલે કે ઘણી વાર આપણે એમ કહીએ કે સવારે બી ચા પીધી છે તો સાંજે ચા પીએ તો એક જ કહેવાય ને? કહેવાય ના નથી. પણ એ સેમ ટુ સેમ ચા હોય તો સવારે જે મસાલો હતો સાંજના એ મસાલો નથી નાખવામાં આવ્યો, ટેસ્ટ ફરક પડ્યો કે ના પડ્યો? સવારે તમે તમારા ઘરની ચા પીધી છે અને એ ચાની અંદર મસાલો તમે જુદો નાખેલો છે. આજે તમે મારા ઘરની ચા પીધી છે, મારા ઘરની અંદર જે મસાલો હતો એ જુદો હતો. બોલો હવે આ ચા એક કહેવાય કે અલગ કહેવાય? સમજ્યા કે નહીં સમજ્યા? જેમ જેમ સ્વાદ બદલાય તેમ તેમ દ્રવ્યની ગણતરી બદલાય. સમજાયું? આ બધા માટે સમજી લેવાનું. હું ખાલી એક એક માત્ર દાખલા આપીશ. એ રીતે દરેક દ્રવ્ય માટે સમજી લેવાનું છે. વિગય 6 વિગય કીધી છે. દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને કડા વિગય. બરોબર છે. એના વિશે પણ શ્રાવકે યથાયોગ્ય નિયમોમાં આવવાનું છે. બાળહ પગમાં પહેરવાના પગરખા. તમને ખબર છે આપણે જે સોક્સ પહેરીએ ને એ સોક્સની પણ ગણતરી આમાં આવે. આપણે કરતા નથી એ વસ્તુ જુદી છે. શક્તિ હોય, ઉપયોગ હોય તો ખરેખર જિનાલયમાં પણ સોક્સ પહેરી ના જવાય. સમજાયું? આ બધો બહુ ઉપયોગ રાખવાનો છે, ખૂબ વિવેક રાખવાનો છે બધું. આ બધાના પણ જુદા જુદા નિયમો જે રીતે શક્ય હોય એ રીતે લઈ શકાય. તમે બોલો મુખવાસ વગેરે. હું ક્ષવિકાબેનના ઘરે વર્ષોથી જાઉં છું. આટલું મોટું ટેબલ છે. એ ટેબલ ઉપર લગભગ 12 થી 15 ડબ્બી છે. કેટલી? આટલી મોટી મોટી 12 થી 15 ડબ્બી. શેની ખબર છે? મુખવાસની. રેવાવાળા 2 જ જણા, હસબન્ડ અને વાઈફ. 12 થી 15 ડબ્બી. ખબર નહીં હજી સુધી મારા મોઢામાંથી પૂછાયું નથી, પણ અત્યારે યાદ આવ્યું અચાનક. આ 12 થી 15 ડબ્બી ખાલી થતી જ નથી. બોલો, હું આટલા વર્ષોથી જોઉં છું એને જ પડી છે. જરૂર શું છે એ જ નથી સમજાતું. થતી બી હોય ખાલી, પણ આટલું બધું ખરેખર જરૂર છે?
સમજાય છે? આ બધી આપણા જ ઘરોની વાતો છે. એના પણ નિયમોમાં આવવાનું છે. વસ્ત્ર, એમાં બધા જ વસ્ત્ર આવી જાય. કુસુમ, સૂંઘવાની વસ્તુઓ, એના પણ પ્રમાણો નક્કી કરવાના છે. તો કુસુમ એ શું? કુસુમ. પછી વાહણો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે પણ વસ્તુનો વપરાશ થાય તે બધું જ આમાં આવી જાય. સરળ ભાષામાં ડેફિનેશન આપું છું એટલે કોઈ કન્ફ્યુઝન ના થાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં જે વસ્તુનો આધાર લેવો પડે એ બધાની ગણતરી આવી જાય. એટલે એમાં લિફ્ટ આવી જાય, એસ્કેલેટર આવી જાય, ગાડી આવી જાય, ટ્રેન આવી જાય, બસ આવી જાય, સાયકલ આવી જાય, બધા જ સાધન આવી જાય. સમજાય છે? રોજના આના પણ નિયમો હોવા જોઈએ. જમીન પર ચાલતા, આકાશમાં ચાલતા અને પાણીમાં ચાલતા આ ત્રણેયના નિયમો લઈ લેવાના. સમજાય છે? કે ભાઈ જમીનમાં જે ચાલે છે એની છૂટ, આકાશમાં જે ચાલે છે એનું બંધ, પાણીમાં જે ચાલે છે એ બંધ. થઈ શકે છે. રોજ થોડી આકાશમાં ઉડો છો તમે? રોજ ઉડો છો આકાશમાં? રોજ જાઓ છો પાણીમાં? સમજાય છે? શયન, બેસવા ઉઠવા માટે જેટલા પણ સાધનો છે એટલે એની અંદર હું અગર સ્નાન કરવા જઉં છું અને જે વસ્તુ ઉપર બેસીને સ્નાન કરું ને, સમજી ગયા ને તમે? એની પણ ગણતરી આની અંદર થાય. સમજાયું? એક શાવિકાબેન કહે છે કે છૂટ જ એટલી બધી રાખી દીધી છે ને કે ગણવાની જરૂરત જ નથી. એક શમણ ભગવંતે બહુ સરસ હમણાં વાત કરી હતી કે નિયમો લેવા જેટલા મહત્વના છે એથી વધારે મહત્વનું તે દરેક નિયમોમાં ઉપયોગ. જેટલો ઉપયોગ વધારે એટલી કર્મની નેજરા વિશેષ. ઘણા શાવક શાવિકાઓ નિયમો લે છે ખરી પણ સંક્ષેપતા નથી. મૂળ તો એ જ છે સંક્ષેપવાનું. બાકી નિયમ લેતા તો જેમ શાવિકાએ કીધું ને મોટું મોટું રાખી દેવાનું. ઠીક છે શરૂઆતના બેઝમાં હોય પણ આ વસ્તુ જેમ જેમ સમય જાય તેમ તેમ ઉપયોગમાં લાવવાની કોશિશ કરવાની. આગળ વધીને વાત કરે છે વિલેપન. શરીરે ચોપડવાની બધી જ વસ્તુ આવી જાય. સમજાઈ ગયું? આ શરીર છે હવે એના પર જેટલા પણ અલગ અલગ દ્રવ્ય સ્પર્શે બધું એની અંદર ગણી લેવાનું. બંભ એટલે કે બ્રહ્મચર્ય. આ બ્રહ્મનો સંપૂર્ણ ત્યાગ સર્વોત્તમ છે પણ કદાચ એ સંપૂર્ણ ન થઈ શકે તો તે પ્રમાણેની મર્યાદાઓમાં નિયમો લઈ લેવા. દિશી નાણ, દિશી એટલે દિશાઓનું પરિમાણ નક્કી કરવાનું છે. જે પૂર્વે આપણે વાત થઈ છે. અને સ્નાન, સ્નાન સંબંધી સ્નાનમાં પણ છે ને અર્ધ સ્નાન અને સ્નાન બે પ્રકારે આવે. હું અડધું અડધું નાવું ને આમ ખાલી હાથ પગ ધોવું, મોઢું ધોવું તો એ અર્ધ સ્નાન કહેવાય અને આખે આખું નાવું. ઘણાને છે ને રોજ રાતે સૂતા પહેલા નાહવાની આદત છે. સમજાય છે? આવા પાપો નહીં કરવાના. મને એક શાવિકાબેને કીધું કે સાહેબ અમારા વડીલ હતા, પ્રતિક્રમણ કર્યા પછી એ લગભગ કોઈ પાપ ના કરે. એ કે કદાચ કોઈ કારણસર અમારા ઘરના કોઈ શાવક આવીને કે તમારે આ એક પેપર ઉપર સિગ્નેચર કરવાની છે, ના પાડી દે. પ્રતિક્રમણ કર્યું છે, હમણાં તો પાપો ધોયા છે, પાછા પાપ કરાવડાવીશ. થોડી વાર તો મન શુભાવમાં રહેવા દો. એ સમજાયું કે નહીં સમજાયું?
ખરેખર એ પ્રતિક્રમણ કેવા ભાવથી થયું હશે? મન તો એ વિચાર આવે કે પ્રતિક્રમણ કર્યા પછી તરત એ પાપ કરવાની ભાવના નથી. બોલો, આપણે તો પ્રતિક્રમણ કરીને આવ્યા હોય કે જાત્રા કરીને આવ્યા હોય. સમજાયું? જો ભૂલથી છે ને મારામાંથી ઘણીવાર આપણને શબ્દ બોલાઈ જાય છે, પણ હું વાત મારી જ કરું છું, એટલે તમે તમારા પર નહીં લેતા. અને હોય તો લેજો, હું તો કઉ છું લેજો. કારણ કે મને એક શાવિકાબેન કે સાહેબ તમે આવું કહો છો, અમે તો આવું પાપ કરતા જ નથી. વાત સાચી છે, બોલાઈ જાય છે મારાથી સહજ ભાવે. આગળ વધીને ભત્ત ભોજન સંબંધી દરેકે દરેક વસ્તુઓનું પ્રમાણ નક્કી કરવાનું છે. આવી રીતે 14 નિયમો લેવાના છે. એ સિવાય પણ શાસ્ત્રમાં જુદી જુદી ઘણી રીત છે. ફોર એક્ઝામ્પલ પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, ત્રસ કાય, અસી, મસી, કૃષિ વગેરે વગેરે. એ યથા યોગ્ય ગુરુ ભગવાન પાસે આપણે લઈ લેવા. પછી આગળ લખે છે 22 અભક્ષ્ય, 32 અનંતકાય, માહી, આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાળુ, કચોરો, સરુણ, કુણી, રોટલી, ગલો, વાઘરડા ખાધા. ત્યારે આખું લિસ્ટ કાઢ્યું છે કે 22 અભક્ષ્ય કયા અને 32 અનંતકાય કયા. એ લિસ્ટ કાઢીને ચેક કરવાનું. શક્ય હશે તો આપણે ગ્રુપ ઉપર મોકલી દેશું 22 અભક્ષ્યનું અને 32 અનંતકાયનું લિસ્ટ. અભક્ષ્ય શબ્દનો અર્થ એવો છે કે કદાચ એની અંદર અનંતતા જીવ ના બી હોય, પણ પ્રભુએ એ વસ્તુને ખાવાની ના પાડી છે. કારણ કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ક્યાંક આપણા વિચાર પર અસર કરે, ક્યાંક કોઈ બીજા જીવને દુઃખનું કારણ બને. પહેલા નંબર 22 અભક્ષ્ય જે છે એના ખાલી માત્ર નામ બોલું છું. વડના ફળ, જેને બેનિયન ફ્રૂટ કહેવાય છે, પીપળાના ફળ, પ્લક્ષ જાતિના અમુક વસ્તુ આવે છે, ટેટી કહેવાય છે, ઉંબરાના ટેટા, કોદુંબરાના ટેટા. આ 5 છે ને ઉદુંબર નામની જાતિઓ છે. આની અંદર બહુ ઝીણા જંતુઓ હોય છે. એટલા માટે શાસ્ત્રમાં આ વસ્તુને વાપરવાની ના પાડી છે. પછી 6થા નંબરમાં અભક્ષ્યમાં લખ્યું છે દરેક જાતનો દારૂ, ઓલ ટાઈપ્સ ઓફ વાઇન. 7મા નંબરમાં દરેક જાતનું માંસ, જે તમોગુણની વૃદ્ધિ કરનાર છે. વાઇન પીઓ એ વિકૃતિ કરે, માંસ તમોગુણની વૃદ્ધિ કરે. 8મા નંબરમાં મધ, 9મા નંબરમાં માખણ, 10મા નંબરમાં બરફ, 11મા નંબરમાં કરા, 12મા નંબરમાં વિષ એટલે પોઈઝન, 13મા નંબરમાં સર્વ પ્રકારની માટી, 14મા નંબરમાં રાત્રિ ભોજન, 15મા નંબરમાં બહુબીજ, 16મા નંબરમાં આનંદકાય, 17મા નંબરમાં બોળ અથાણા, 18મા નંબરમાં ગોલવડા, 19મા નંબરમાં રીંગણા, 20મા નંબરમાં અજાણ્યા ફળ, 21મા નંબરમાં તુચ્છ ફળ અને 22મા નંબરમાં ચલિત રસ. આ 22 પ્રકારના અભક્ષ્ય શાસ્ત્રમાં બતાવ્યા છે, જે આપણે ખવાય નહીં. હવે શાંતિથી વિચારો તો આમાંથી કેટલી વસ્તુઓ છે જે આપણે વાપરીએ છીએ કે વપરાય છે કે વાપરી છે. ખ્યાલ આવે છે શું કહું છું? આની પછી 32 અનંતકાય છે. 32 અનંતકાયમાં ઘણા બધાના નામ આપણને ખબર બી નથી અને અમુક ખબર છે. સર્વ પ્રકારના કંદ, સુરણ. પછી બીજા નંબરમાં વજ્રકંદ, ત્રીજા નંબરમાં લીલી હળદર, ચોથા નંબરમાં લીલું આદુ, પાંચમા નંબરમાં લીલો કચુરો,
છઠ્ઠા નંબરમાં સતાવરી કરીને આવે છે, જે ઘણા લોકો વાપરતા હોય છે. 7મા નંબરમાં વિરાલિકા, 8મા નંબરમાં એલોવીરા. ખૂબ હમણાં પ્રમાણ જેનું વધ્યું છે. આ બધા અનંતકાય છે, ખાસ ધ્યાન રાખજો. 9મા નંબરમાં થોર, 10મા નંબરમાં ગળો, 11મા નંબરમાં ગાર્લિક, 12મા નંબરમાં વાસ કારેલા, 13મા નંબરમાં કેરેટ એટલે કે ગાજર, 14મા નંબરમાં લૂણી, 15મા નંબરમાં પદ્મિની કંદ કરીને આવે છે, 16મા નંબરમાં ગરમર કરીને આવે છે, 17મા નંબરમાં કૂપળો. એટલે કોઈ પણ વસ્તુની શરૂઆત જે હોય ને, શરૂઆતની બધી વસ્તુ કૂપળ કહેવાય. 18મા નંબરમાં ખીરસુરા કરીને આવે છે, 19મા નંબરમાં થેગની ભાજી આવે છે, 20મા નંબરમાં લીલી મોથ, 21મા નંબરમાં લવણ નામના વૃક્ષની છાલ આવે છે, 22મા નંબરમાં ખિલ્લુડ નામનો એક કંદ આવે છે, 23મા નંબરમાં અમૃત વેલ, 24મા નંબરમાં મૂળાના બધા કંદ, 25મા નંબરમાં મશરૂમ્સ એટલે કે બિલાડીના ટોપ, 26મા નંબરમાં કઠોળને પલાળવાથી નીકળતા જે અંકુરા, આપણી ભાષામાં કહીએ તો સ્પ્રાઉટ્સ, બધા ફણગાવેલા બધા. 27મા નંબરમાં વથુલા, 28મા નંબરમાં સુકરવલ્લી, 29મા નંબરમાં પાલકની ભાજી, 30મા નંબરમાં કુણી આમલી, 31મા નંબરમાં આલુકંદ અને 32મા નંબરમાં ડુંગળી. આ 22 અનંતકાય છે. આ બધા જ નરક નું કારણ છે. સમજાય છે? શ્રાવકે આ બધી વસ્તુ સમજવાની છે અને સમજીને આ બધી વસ્તુ છોડવાના પ્રયાસ કરવાના છે. હવે અમુક શબ્દ સવિશેષ આપણે જોઈ લઈએ. મધ, માખણ, માંસ, મદિરા જે ન જ ખવાય એ સ્પષ્ટ શાસ્ત્રમાં લખે છે કે તમે આ ખાઓ એટલે કેટલા બધા દોષ લાગે. શાસ્ત્રની અંદર મધ માટે વાત આવે છે. અહીંયા જે મધુ મહુડા કરીને બી શબ્દ લખ્યો છે ને, એમાં પણ મધ જ આવે છે. તો એ જે મધ ખાવાથી કેટલો દોષ લાગે એની વાત કરે છે કે 7 ગામ બાળીને ભસ્મ કરી નાખો. કેટલા? 7 ગામ બાળીને ભસ્મ કરી નાખો અને એમાં જેટલો દોષ લાગે એટલો દોષ મધ ખાવાથી લાગે. ઘણીવાર એવું લાગે કે આ મધ કોણ ખાય? જે ખરેખર સ્માર્ટ હોય એ તો ના જ ખાય. કારણ કે મધ શું છે ખબર છે? કોઈક જીવની અસુચિ છે. સમજાયું? ફરી રિપીટ કરું છું. આપણે કોઈનું કશું એઠું ખાઈએ ખરી? તો આ શું છે? મધ ક્યાંથી આવે છે? જીવોના મોઢામાંથી નીકળતી લાળ, અશુચિ, ખવાય, વપરાય કઈ રીતે? એ કે કસાઈ કરતા પણ ક્રૂર છે આની અંદર પરિણામો. એટલા બધા જીવો અંદર મરે છે આપણને ખબર જ નથી પડતી. ઘણી વાર દુઃખ થાય કે દવાના નામ લઈ લઈને લોકો આ વસ્તુ લેતા હોય છે. આ દવા લેવાથી કદાચ થોડો સમય શરીરમાં સાતા રહેશે, પરંતુ અનેક જીવોને આપેલી અશાતા ભવિષ્યમાં કેટલા મોટા દુઃખનું કારણ બનશે. કેમ હું આટલો લાંબો વિચાર નથી કરી શકતો? શરીરના સ્વાર્થમાં હું ખરેખર કેટલો આંધળો બની જાઉં છું. બધું જ ખબર હોવા છતાં અજાણો બની જાઉં છું. મધનું એક પણ ટીપું ખાઈએ કે શરીર પર લગાડીએ ને,
મહાપાપ લખ્યું છે. ઘણી બધી વસ્તુઓ ખાવા પીવાની પણ એવી આવે છે જેમાં આપણને કોઈ આઈડિયા નથી અને એની ઉપર મધ લાગેલું હોય છે. અને શાવિકાબેને કીધું કે મને કે સાહેબ જે આ બધી ખજૂર આવે છે ને ઘણી, તો અમુક ખજૂર ઉપર તો એ લોકો મધના પાણી ચોપડી દે છે. એટલે ખજૂરમાં શાઈન પણ આવે ને ખજૂરમાં ટેસ્ટ પણ આવે. એટલે આપણને તો ખબર બી નથી કે મારા વાટકામાં જે ખજૂર છે એની ઉપર મધ લાગેલું હશે કે નહીં લાગેલું હોય. કેટલું બધું છે. કેટલા એવા સાબુ એવા આવે, કેટલા એવા પ્રોડક્ટ્સ એવા આવે, કેટલા એવા બિસ્કિટ આવે, કેટલી ખાવાની વસ્તુઓ આવે. બહુ ધ્યાન રાખવાનું છે આ બધામાં. કેટલી આઈસ્ક્રીમોમાં વપરાય છે, વોફલ્સ વગેરેમાં વપરાય છે, આ બધામાં આપણને કોઈ આઈડિયા જ નથી. 3 પ્રકારના મધ આવે. એક મધમાખીનું આવે છે, એક ભમરીનું આવે છે અને એક કુંતા નામની ભમરીનું આવે છે. આ બધા ખરાબ, બહુ ખરાબ. વિગયોનું સેવન ન છૂટી શકે તો એટલીસ્ટ મહાવિગય તો છોડીએ. શરીરને ચમકાઈને શું કરશું હવે? જે શરીર બાળી જ નાખવાના છે. થોડો વિચાર કરો શાંતિથી. નિયમોમાં આવતા જાઓ. જેટલા વધુ નિયમો આ ભાવમાં પડાશે એટલા સંસ્કાર ગાઢ થશે ને પછીના ભાવમાં આ પાપ આવશે ને તો પણ આપણે પાપ નહીં કરીએ. બટર, ડગલે ને પગલે આ પાપ થાય છે. ઘરે બનાયેલું હોય, છાશથી યુક્ત હોય ત્યાં સુધી વાંધો નથી. પરંતુ જે રીતે અત્યારે બારે વપરાઈ રહ્યું છે બહુ જ ખરાબ છે આ વસ્તુ. કારણ કે તમે વિચારો કે જ્યારે એને છાશથી છૂટું પાડો ને તરત જ એની અંદર અસંખ્ય ત્રસ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. હું શું ખાઉં છું એ તો સમજો તમે. બહારની લગભગ બધી જ વસ્તુમાં 70% ઉપરની વસ્તુઓમાં બટર આવે છે. અસંખ્ય સૂક્ષ્મ ત્રસ જીવોની ઉત્પત્તિ આની અંદર થાય. કેવી રીતે ખવાય? જીવતે જીવતા જીવને ખાવાની વાતો છે આ તો બધી. સંસાર નથી છૂટતો, આ નથી છૂટતું. આ છોડી દેવાથી કે કોઈ મોટું નુકસાન આપણું નથી. આપણે આને કેમ આટલું મોટું નુકસાન માની લઈએ છે મને તો એ જ નથી સમજાતું. બટર કાયમ માટે છોડી દીધું તો શું નુકસાન જશે મને એમ તો કહો. સારું, બહારના ઘણા પાપ બંધ થઈ જશે. હજી બી કહું છું મોટી મોટી આંબિલની ઓળીઓ નહીં થાય ને તો ચાલશે. પણ આ જે પ્રકારના પાપો અને દોષો કીધા છે ને હવે તો એ બંધ થવા જ જોઈએ. બહારની ચોકલેટોમાં પણ બટર આવે છે. સમજો તમે? જે બહારથી બ્રેડો લાવીએ છે, ઘણા લોકો તો બ્રેડ બટર ખાવા વાળા છે. રોજ સવાર ઉઠીને બ્રેડ બટર ખાય. અને ઘણા તો એવા છે કે ઘરે ન ખાતા હોય પણ બારે ક્યાંક જાય ને તો હાઈ ટી ને એ બધાના બાને શું ખાય ખબર છે? કોઈ ત્યાં આગળ હોટેલમાં ફ્રીજ મળે છે. ખાઈ લેવાનું બ્રેડ બટર. અરે પણ પેલો ફ્રીમાં આપે છે. પાપ કરવું કે ના કરવું એ તો આપડા ઉપર છે ને. સમજાય છે? વિચારજો. શાવક થઈને પણ જો આટલા પાપો હું હજી કરી સમજ્યા પછી ની તો મતલબ શું છે?
વિલેપન, શરીરની શોભા માટે આ બધી જ વસ્તુઓનું વિલેપન થાય છે. અને છતાં એ શરીરની શોભા ટકતી નથી. આ શરીરની શોભા માટે કેટલી એવી વસ્તુ છે જેમાં કેટલી જીવની હિંસાઓ થાય છે. આપણા સ્વાધ્યાયી જે છે ને ફાલ્ગુનીબેન, એમનો મને થોડા દિવસ પહેલા ફોન આવ્યો. મને કે સાહેબ, મેં એવી એવી વસ્તુઓ મારી પાસે અત્યારે રાખી છે જેનાથી હિંસા ન થાય અને હિંસા વાળી વસ્તુ નથી. સાવ અહિંસક વસ્તુઓ રાખું છું. તો બી ઘણી વાર શું થાય, અમુક લોકો આ વસ્તુઓ લેવા જ તૈયાર નથી. બોલો, ખબર છે કે આ બધી વસ્તુમાં કોસ્મેટિક્સ થી લઈને બધી જ વસ્તુ એ કે અમે સમજાવીએ, એમની પાસે આવી ઘણી બધી વસ્તુઓ છે જેની અંદર હિંસાના પ્રોડક્ટ છે જ નહીં. આવા ઘણા ઘણા જીવો આ બધી વસ્તુ કરે છે. તો કહું, હવે સમય જતા આવી જ વસ્તુઓ વપરાય જેમાં હિંસા ના હોય. જે પ્રમાણે વર્ણનો સાંભળીએ છીએ કે આ બધી વસ્તુઓ કેવી રીતે બને છે, ધ્રુજી જવાય છે. પણ એ છે ને, આપણું કેવું છે ખબર છે, ખાલી આમ સાંભળીએ ને ત્યાં સુધી લાગે છે, પછી કઈ નથી. બહુ કઈ આમ લાંબા એવા કઈ ભાવો ટકતા નથી. સમજાય છે? બરફ, આ બરફનું પ્રમાણ પણ અત્યારે એટલું વધી ગયું છે. લગભગ ઘણી વસ્તુઓમાં જીવ બરફ વાપરે છે. ઉપન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ કહેતા કે ફ્રીજમાં ગયેલી કોઈ પણ વસ્તુ વપરાય નહીં. અભક્ષ્ય, વિચારો, આ બરફ તો કેવી રીતે વપરાય? વપરાય બરફ? જે ગાળી શકાય ને એ વાપરી શકાય. બરફ કડક છે, બરફ ગળી શકે? ગળનાથી ગળાઈ શકે બરફ? ન ગળાઈ શકે. કેવી રીતે વપરાય? ક્યાં બધા દોષો લઈને જશું ક્યાં, એમ તો કહો. એક તો આ બધા અપકાયના જીવો બિચારા, એને આપણે નેચરલી કે મશીનથી બરફ બનાવી દઈએ. કેટલા જીવોની હિંસાનું કારણ બને છે. કશું જ વપરાય નહીં. અત્યારે તો છે ને, આપણે પાણી પણ ગરમ ન ભાવે, બરોબર ને? ઠંડુ જ જોઈએ, એકદમ ફ્રીજનું. કેરીનો રસ પણ છે ને, એ પણ કેવો હોવો જોઈએ? એકદમ ચીલ્ડ. એક શમણી ભગવંત કઈક પગમાં થયું હશે, એટલે ડોક્ટરે એમને સજેશન આપ્યું કે તમે બરફનો શેક કરો. હવે ડોક્ટર એ નોન જૈન હતો, એટલે ડોક્ટરને કઈ બહુ વિશેષ આઈડિયા નથી. 2-3 દિવસ પછી ડોક્ટર પાછા આયા. साहब जी ने पूछा कैसा है अभी आपको? साहब जी के जैसा था वैसा ही है. तो કે મેં તો તમને કીધું જ તું ને આ કરવાનું. તો કે પણ हम तो ये चीज यूज करते नहीं हैं. એ દુખાવો થાય તો ભલે થાય, બરોબર સમજજો. દુખાવો થાય તો ભલે થાય, પણ બરફનો શેક કરાય. મને એક શવિકા કે આ તો બધા નિયમો સાધુ સાધ્વી માટે જ છે ને, આપણા માટે ક્યાં છે? એવું છે કે આ બધું ખાલી સાધુ સાધ્વીએ જ પાળવાનું છે? આપણે પાળવાનું છે આ બધું?
ઘોલ વડા, ઘોલ વડા એટલે દહીં વડા. જો દહીં 3 ઉકાળા વાળું હોય તો પછી વાપરવામાં વાંધો નથી, પણ જો 3 ઉકાળા વાળું ના હોય તો ન વપરાય. કાચા દૂધ, દહીં, છાશ સાથે જો તમે વાપરો તો દ્વિદળ થાય, એટલે એવી પણ વસ્તુ વાપરવાની નથી. આ તો બધું લગભગ બધાને વિશેષ ખબર જ છે, એટલે વિશેષ આમાં આપણે જતા નથી. ગુંદા, ગામડાઓમાં છે ને ગુંદા મળતા, પીળા કલરના ને બધા નાના આમ ઝીણા ઝીણા, ન વપરાય. મહોર એટલે આંબાના ને લીમડાના મહોર એકદમ કુણા હોય છે, એટલે ન વપરાય. બોળ અથાણું આ પણ ન વપરાય. આંબલગોળ, તલ, તલને ઓસવ્યા વિના વપરાય નહીં. તલ છે, ટોપરું છે, આ બધું જ સમજી લેવાનું. ખસખસ, કોઠીમડા, કોઠીમડા એટલે જીવડા આવે છે એક પ્રકારના, એમાં પણ ઘણા બધા જીવોની ઉત્પત્તિ થાય છે. રાત્રિ ભોજન કીધા, રાત્રે ખાધું હોય. સૂર્યાસ્ત પછી રાત્રે ખવાય નહીં. એમ કહેવાય કે આ તો બધા છે ને નરકના દ્વાર છે. જો હું રાત્રે ખાઉં, બીજું કઈ કન્ફર્મ થાય કે ન થાય, એટલીસ્ટ એટલું તો કન્ફર્મ થઈ જ જાય કે હું નરકમાં જવાનો છું. કેમ હજી સુધી આપણે આ વસ્તુ છોડી નથી શકતા? ઘણા લોકો છે ને અમુક વસ્તુઓ જરૂર નથી, પણ એક શોખ છે એટલે ખાય છે. જેમ કે દાખલા આપું છું તમને, મૂળા છે, આની અંદર નામ આવ્યું છે આદુ, મૂળા, ગાજર, પિંડાલુ, આ બધું. ઘણા આ મૂળા શોખથી ખાય છે ખાલી. શાસ્ત્રમાં કેવી કેવી વાતો લખી છે ખબર છે? એક જગ્યાએ લખ્યું છે કે તું પુત્રનું માંસ ખાય તો હજી ચાલે, પણ મૂળા તો ખવાય જ નહીં. મૂળા ખાવાથી નરકમાં જાય. બોલો, આવું લખ્યું છે મૂળા માટે. ઘણા લોકો આદુ ખાય છે, એમ ખાતા નથી, પણ ચામાં તો એમને જોઈએ જ. બહારના જે અમુક પ્રકારના જ્યુસ આવે છે એની અંદર પણ એ લોકો આદુ નાખે છે, આપણને ખબર નથી. ઘણા લોકો ગાજરનો જ્યુસ પીએ છે, અને આના માટે એ લોકો આઈ થિંક હેલ્થનું એ લોકો રીઝન આપે છે કે હેલ્થ માટે તો પીવો જોઈએ ગાજરનો જ્યુસ. પિંડ, દેવી દેવતાઓને આમ ઘઉં નો આખો આમ બોધો કરીને ચડાવતા હોય છે અમુક હિન્દુ લોકો. પિંડાળુ એટલે ડુંગળી જે અત્યારે પ્રસિદ્ધ છે ને એ. કચુરો, આ પણ છે ને આપણે ત્યાં લીલો કચુરો ખાવાની ના પડી છે. સુકાઈ ગયા પછી ઔષધ માટેની છૂટ છે, જેમ હળદર માટે છે તેમ. સુરણ, પછી કુણી આંબલી. કુણી આંબલી એટલે શું કે જેની અંદર હજી કચુકા થયા ના હોય, અંદર જે પેલા બીજ હોય ને થયા ના હોય, કુણી આંબલી હોય તો એ ન ખવાય. ગલો, આ એક પ્રકારનું અનંતકાય છે. અને વાઘરડા એટલે શું? તદ્દન કુણા ચીબડા. આ બધી જ વસ્તુઓ આપણે વાપરવાની નથી. બહારના કોઈ પણ નાસ્તાઓ લઈએ, બહારના મસાલા વગેરે લઈએ, આ બધામાં પોસિબિલિટી છે કે એ લોકો આમાંથી કઈ પણ વાપરતા હશે. લસણ પણ આવે, ખબર જ ના પડે આપણને. દવાઓના બાને આ લોકો એલોવેરા ને ગાજર ને લસણ ને બીટ ને મધ ને બધું જ નાખે, આપણને ખબર ના પડે. હમણાં જે સૌથી વધારે વપરાય છે ચીલી સોસ, સોયા સોસ, વેજીટેબલ સૂપના બધા જુદા જુદા કન્ટેન આવે છે કે તમે નાખો ને તરત સૂપ તૈયાર થઈ જાય. એ બધામાં પણ પૂરેપૂરી પોસિબિલિટી છે કે આ બધી વસ્તુ અનંતકાય હોઈ શકે. બહારના દાળ શાકના જેટલા મસાલા છે એમાં પણ પૂરેપૂરી પોસિબિલિટી છે.
ઈસ્ટ આપણી ભાષામાં જેને ફંગસ કહીએ છીએ, આ બ્રેડ, પાઉં, ડીસા આ બધામાં પણ હોવાની પૂરેપૂરી શક્યતા છે. બહારની પાઉંભાજી, બહારના પાણીપુરી, બહારના પંજાબી શાક આ બધાની અંદર પણ અનંતકાય હોવાની શક્યતા છે. મસાલાઓ એવા વપરાય કે જેની અંદર અનંતકાય વપરાયું હોય. આ બધું જ આપણે ધ્યાન રાખવાનું છે. કેટલું થશે નથી ખબર, પણ ટ્રાય કરવાનું છે. થોડું થોડું કરીને કરશું તો ક્યારેક કરી શકશું, ને તો કશું નહીં કરી શકીએ. વાસી કોઈ પણ કઠોળ નથી ખાવાનું, વાસી કોઈ વસ્તુ નથી ખાવાની. પોલી રોટલી એટલે આપણી ભાષામાં જે આવી વાસી છે એ કશું ખાવાનું નથી. ઘણું બધું હજી બાકી છે. સવિશેષ આવતીકાલે જોશું. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ ક્યાંય પણ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદી ઈચ્છાનુક્રમ શાવિકાબેન સ્તુતિ બોલશો. પ્રણામ સર. હાજી પ્રણામ. આ શાવિકાબેન નો નંબર અહીંયા મૂકેલો છે, જેને બી જોઈએ લઈ શકશે. હાજી શાવિકાબેન. લોચન ઉઘાડો છો તમે, આંજી પરમ જ્ઞાનાંજનમ, દિલને કરો છો ભાગ ભાગ, તમે જ સિંચીને પ્રશમ, ભવિ જીવના ઉપકાર કાજે છો તમે તત્પર સ્વયં, વંદન ઉપાધ્યાયો તમારા, ચરણમાં ગણિત હો. વંદન ઉપાધ્યાયો તમારા, ચરણમાં અગણિત હો. પ્રણામ સર. પ્રણામ. ખૂબ જ સુંદર. પ્રણામ. સર્વેશા તમારે જો ખૂબ ખૂબ શુભ અમારે જો પ્રણામ.